નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. છોટાઉદેપુર નગરમાં 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું ભવ્ય લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને યોજાયું. તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. છોટાઉદેપુર નગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ રોડ શાસ્ત્રીનગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ તેમજ અન્ય વિકાસ કાર્યોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ, સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા બાળ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય છોટાઉદેપુર શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોડી, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને પ્રારંભ આપ્યો હતો. મહેમાનોનું ફૂલ, કલગી અને સ્મૃતિચિહ્ન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકાર્પણ સહ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવાની માંગ હતી, જે હવે પૂર્ણ થતાં સમાજના વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. ભવિષ્યમાં અન્ય સમાજોને ધ્યાનમાં લઈ વધુ ભવનના નિર્માણની પણ જરૂરિયાત વ્યક્ત કરી હતી. સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ સરકારશ્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં વિકાસને સતત વેગ મળી રહ્યો છે અને વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલે પોતાના ઉદ્બોધનમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સંવિધાન દ્વારા અપાયેલ અધિકારો, ભવન પાયલોટ યોજના, સ્કોલરશીપ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી અને સરકારશ્રી તમામ સમાજોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ રીતે 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે છોટાઉદેપુરમાં બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ સામાજિક સમરસતા અને વિકાસનું પ્રતીક બન્યું છે. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. હું માનું છું કે સમાજના લોકો, એ ભલે એસસી સમાજ હોય, ઓબીસી હોય, જનરલ કેટેગરી હોય, બધા જ લોકો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું જેટલું બને એટલું એ લોકો એનો ઉપયોગ કરશે અને આ સમાજનો ઉપયોગી થશે એવું મળશે.